હાલોલના તળાવ શોપિંગ સેન્ટરની સામેની પાલિકાની જગ્યા ઉપર 15 જેટલી કાચી પાકી દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું. હાલોલ નગરપાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી અવિરત ચાલુ રહેવા પામી હતી. બુધવારના રોજ તળાવ શોપિંગ સેન્ટરની સામેની પાલિકાની જગ્યા ઉપર 15 જેટલી કાચી પાકી દુકાનો પણ જમીનદોસ્ત કરી દેવાની કામગીરી કાર્યરત કરવામાં આવી. હાલોલ નગર ખાતે બહુ ચર્ચિત ગામ તળાવ ઉપર પંચાયત કાળ દરમિયાન 35 જેટલી દુકાનો બાંધી પાલિકાએ હરાજી કરી ડિપોઝિટ લઈ દુકાનદારોને દુકાન આપી હતી, જે હાલમાં તળાવ બ્યુટિફિકેશન તેમજ તળાવના વિકાસ કામમાં અડચણરૂપ આ દુકાનોને ઘણા સમયથી ખાલી કરાવવાનું જણાવવામાં આવેલ, તેમ છતાં દુકાન ખાલી ન કરતા દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘણી જગ્યા ઉપર પાલિકા દ્વારા સરકારી જગ્યા ઉપર કરેલ દબાણો દૂર કરવા અલ્ટિમેટમ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત. આજે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં તળાવની પાળ ઉપર આવેલા જર્જરિત ભયજનક જે મકાનો હતા, જે જૂના હતા અને ઉપરાંત રસ્તા પૈકીના દબાણ સમાન હતા, તે તમામ ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવી. ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા